પરંતુ આ સાથે સાથે નારિયેળ તેલના પણ ગજબના ફાયદા રહેલા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. જો દરરોજ પણ તમે એક નારિયેળ પીઓ છો તો શરીરને ખૂબ ફાયદા થાય છે. તમારી ત્વચા, તમારા વાળ, શરીરને પોષણ મળે છે અને એના ફાયદા તમને તરત જ દેખાવા લાગે છે. પરંતુ આ સાથે સાથે નારિયેળ તેલના પણ ગજબના ફાયદા રહેલા છે. જો તમે એકવાર નારિયેળ તેલના ફાયદા જાણી જશો તો ચોક્કસપણે એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. તો મિત્રો, તમને જાણી નવાઈ લાગશે કે નારિયેળ તેલ તમને ઘણી બધી રીતે ઉપયોગી છે. નારિયેળ તેલના ઔષધીય ફાયદાઓ પણ છે. જો તમે આ નારિયેળ તેલના ઔષધીય ફાયદા જાણી જશો તો ડોક્ટર પાસે જવાનું જ છોડી દેશો, કારણ કે ઘણા રોગોનો રામબાણ ઈલાજ એટલે નારિયેળ તેલ. તો નારિયેળ તેલ પોષક તત્વોથી ભરપૂર છે. હવે આ તેલના ઉપયોગ શરીર સાથે જોડાયેલી ઘણી બધી પરેશાનીઓને પણ દૂર કરે છે. હવે જો તમને એમ પૂછવામાં આવે કે તમે નારિયેળ તેલનો ઉપયોગ શું કરો છો, તો તમે એવું કહેશો કે વાળમાં માલિશ કરવા માટે. તો કેટલા વળી એમ જવાબ આપશે કે દક્ષિણ ભારતમાં ભોજન રાંધવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. હવે નારિયેળ તેલથી બનતી વાનગીનો સ્વાદ પણ અલગ લાગે છે. મિત્રો, નારિયેળ તેલને ઘણા પ્રકારે તૈયાર કરવામાં આવે છે, જેમ કે ઓર્ગેનિક, નોન ઓર્ગેનિક, રિફાઇન્ડ, અનરિફાઇન્ડ. કોલ્ડ પ્રેસ્ડ નારિયેળ તેલ બજારમાં સાધારણ રીતે મળી જશે. હવે પ્રશ્ન એ થશે કે સ્વાસ્થ્યમાં કઈ રીતે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. અનરિફાઇન્ડ તેલ અન્ય નારિયેળ તેલની તુલનામાં વધુ ફાયદાકારક સાબિત થશે. જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમના માટે નારિયેળ તેલ બેસ્ટ સાબિત થશે. નારિયેળ તેલની મદદથી વજન ઘટાડી શકાય છે. નારિયેળ તેલમાં મીડિયમ ચેન ફેટી એસિડ જેમ કે લોરિક એસિડ, કેપ્રિટોલિક એસિડ અને કેપ્રિક એસિડ. હવે આ બધા જે એસિડ્સ છે તે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. હવે ભોજન પકાવવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે તો પાચન તંત્ર સુધરે છે, જેનાથી કબજિયાત, ગેસ અને ડાયરિયામાં લાભ થાય છે. હવે ઘણા લોકોને ખેંચ જેવી જો સમસ્યા હોય, મરકીના હુમલા થતા હોય તો એના માટે પણ નારિયેળ તેલ ઉપયોગી છે. જેમને પણ આવા હુમલા થાય તેમને માટે નારિયેળમાં એન્ટીકોન્વુલસન્ટ ગુણ છે, જે મરકીના હુમલા રોકવા માટે પણ ઉપયોગી છે. હવે આ સિવાય ડાયાબિટીસમાં પણ કામ આવશે. નારિયેળ તેલના પ્રયોગ કરવાથી ડાયાબિટીસ ઘટાડી શકાય છે. એક એવું રિસર્ચ બહાર આવ્યું છે જેમાં કહેવાયું છે કે વર્જિન કોકોનટ ઓઇલમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ક્ષમતા છે. આ સિવાય નારિયેળ તેલમાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે, જે હાર્ટ રોગના ખતરાને ઘટાડે છે. હાર્ટના દર્દીઓએ સીમિત માત્રામાં નારિયેળ તેલ ડાયટમાં સામેલ કરવું જોઈએ, કે જે ચોક્કસપણે ઉપયોગી થઈ શકે છે. તો અમુક એવી બીમારી કે જેની અંદર આ નારિયેળ તેલ જાદુઈ અસર બતાવે છે, જેના ઉપયોગથી તમને સરળતા રહે છે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.